ચેપ્ટર નંબર 3 નો લાસ્ટ ટોપિક ક્ષારણ. બરાબર, લાસ્ટ ટોપિક છે ક્ષારણ. ક્ષારણ એટલે કે કોઈ પણ ધાતુ હોય, કોઈ પણ એવી સક્રિય ધાતુ. સક્રિય ધાતુ એટલે કે જે વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓ કે ભેજ સાથે પ્રક્રિયા કરતી હોય. બરાબર, ડિરેક્ટ રિએક્શન કરતી હોય વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓ અને ભેજ સાથે. તો એવી સક્રિય ધાતુઓ કે જે વાતાવરણમાં રહેલા ભેજ સાથે અથવા તો બીજા વાતાવરણની અંદર જે બીજા વાયુઓ રહેલા છે એ વાયુઓ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને પોતાની સપાટી ઉપર એવા એક પદાર્થનું નિર્માણ કરે જેનાથી જે તે ધાતુ છે એ ધાતુની અંદર ખામી સર્જાય. બરાબર, અથવા તો એની કહેવાય કે એની ક્વોલિટી લો થાય. બરાબર, દાખલા તરીકે લોખંડ છે. લોખંડ એ સક્રિય ધાતુ છે કે જે વાતાવરણમાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરે છે અને એની ઉપર કાટ લાગે છે. હવે આ કાટ એક એવો પદાર્થ છે કે જે લોખંડને નુકસાન કરતા છે. તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. ક્ષારણની ઘટના બધી જ સક્રિય ધાતુ સાથે થતી હોય છે. દાખલા તરીકે લોખંડ છે, કોપર છે, સિલ્વર છે. બરાબર, આ વિવિધ ધાતુઓ સાથે ક્ષારણની પ્રક્રિયા થતી હોય છે. હવે બીજી બધી ધાતુઓ વિશે આપણે અહીંયા વાત નથી કરવાની. અહીંયા આપણે કોમન જે ધાતુ છે, બરાબર, જેનું એક્ઝામ્પલ આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ કે લોખંડને કાટ લાગે છે. બરાબર, અને લોખંડને કાટ લાગવો એ કોની ઘટના છે? ક્ષારણની ઘટના છે. તો લોખંડને કાટ લાગવાની રાસાયણિક પ્રક્રિયા શું છે? કાટ કેવી રીતે લાગે છે એના વિશે આપણે જોઈએ. હવે જે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે, બરાબર, જે ક્ષારણની ઘટના છે એ પણ એક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર, એ પણ કેવી પ્રક્રિયા છે? વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. એની અંદર પણ એક કેથોડ હોય છે, એક એનોડ હોય છે. બરાબર, ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય છે અને કેમિકલ રિએક્શન થતી હોય છે. તો અહીંયા લોખંડની ઉપર જે કાટ લાગવાની પ્રક્રિયા છે, જે ક્ષારણની પ્રક્રિયા છે, એની અંદર કેવી રીતે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય છે આપણે જોઈશું. દાખલા તરીકે કોઈ પણ લોખંડનો ટુકડો છે. આ લોખંડનો ટુકડો છે અને અહીંયા શું છે? વાતાવરણ છે. બરાબર, વાતાવરણની અંદર બીજા બધા વાયુઓ રહેલા હોય છે, ભેજ રહેલો હોય છે. ભેજ એટલે કે પાણીનું પ્રમાણ હોય છે. બરાબર, હવે જે આ ભેજ હોય છે એ ભેજની અંદર વાતાવરણમાં જે ભેજ હોય છે એટલે કે વરાળ હોય છે, પાણીની બાષ્પ હોય છે. બરાબર, એ ભેજની અંદર વાતાવરણમાં અમુક જે વાયુઓ રહેલા હોય છે, દાખલા તરીકે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, બરાબર, હાઇડ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધા વાયુઓ વાતાવરણમાં રહેલા ભેજની અંદર ઓગળે છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું, વાતાવરણની અંદર જે બીજા બધા ઘણા પ્રકારના વાયુઓ હોય છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, એ બધા વાયુઓ વાતાવરણની અંદર જે ભેજ રહેલો હોય છે એની અંદર ઓગળે છે. હવે આ જે ભેજ છે એ શું કરશે? જે લોખંડ છે એ લોખંડની સપાટી પર આવેલા જે આયનના અણુઓ છે એની સાથે પ્રક્રિયા કરશે. હવે આપણે જોવાનું છે કે જો આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે તો એનોડ તરીકે કોણ વર્તશે અને કેથોડ તરીકે કોણ વર્તશે? તો ધારો કે આ એક લોખંડનો ટુકડો છે. લોખંડના ટુકડા પર એક પોઈન્ટ અથવા તો એક બિંદુ એવું હશે કે જ્યાંથી ક્ષારણ થવાની શરૂઆત થશે. ક્ષારણ થવાની શરૂઆત થશે એટલે કે કાટ લાગવાની શરૂઆત થશે અને એ બિંદુ એનોડ તરીકે વર્તશે. હવે આપણને ખબર છે કે એનોડ ઉપર કઈ રિએક્શન થાય છે? ઓક્સિડેશન રિએક્શન થાય છે. ઓક્સિડેશન રિએક્શન એટલે કે એવી પ્રક્રિયા કે જેના દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય. બરાબર, તો અહીંયા આપણે લખીશું, સૌથી પહેલા તો આપણે સમજી લીધું કે એનોડ તરીકે કોણ વર્તશે? તો કે ભાઈ લોખંડ છે, બરાબર, આયન છે, એની ઉપર પર્ટિક્યુલર કોઈ એક એવું બિંદુ હશે જ્યાંથી ક્ષારણ થવાની શરૂઆત થશે. બરાબર, તો એ બિંદુ છે એ કોના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તશે. તો ચાલો, એનોડ તરીકે વર્તે. એનોડ તરીકે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરાબર, ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો શું થશે? દાખલા તરીકે હું આયનના 2 પરમાણુઓ લો છું. બરાબર, અહીંયા આયનના કોઈ પણ 2 પરમાણુઓ છે. આ બંને પરમાણુઓ નું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થશે તો શું થશે? ઇલેક્ટ્રોન
મુક્ત થશે. ધારો કે એક આયનનો અણુ છે બરાબર, તો એક આયનના અણુને ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય, Fe શામાં કન્વર્ટ થાય, Fe+2 માં કન્વર્ટ થાય બરાબર. Fe+2 માં કન્વર્ટ થાય, ચાર્જ કેટલો છે +2, એટલે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. હવે અહીંયા આપણે બે પરમાણુઓ લીધા છે એટલે શું આવશે, 2Fe+2 આવશે, અને એક આયનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે, તો બે આયનના પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે, 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે બરાબર. તો આ શું થઈ ગઈ, એનોડ ઉપર થતી ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે કે કેથોડ તરીકે કોણ વર્તે છે અને કેથોડ ઉપર કયા પ્રકારની પ્રક્રિયા થાય છે. મેં પહેલા કીધું એ પ્રમાણે કે વાતાવરણની અંદર ભેજ રહેલો છે, ભેજ એટલે કે પાણીની બાષ્પ રહેલી છે, જેની અંદર વાતાવરણમાંના વિવિધ વાયુઓ ઓગળે છે. તો એવી જ રીતે વાતાવરણની અંદર આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે બરાબર. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીની બાષ્પ સાથે અથવા તો ભેજ સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે, કાર્બોનિક એસિડ બનાવશે, H2CO3 બરાબર. શું બનાવશે, કાર્બોનિક એસિડ H2CO3. હવે જે આ H2CO3 બનેલો છે એસિડ બરાબર, વાતાવરણની અંદર એનું વિયોજન થશે. H2CO3 નું શું થશે, વિયોજન થશે અથવા તો છૂટું પડશે અને શું બનશે, 2H+ આયન અને CO3-2 આયન બરાબર. આ બે અણુ H2CO3 ના અણુનું શું થઈ ગયું, વિયોજન થઈ ગયું, અથવા તો આપણે કહીએ કે આયનીકરણ થઈ ગયું. તો શું મળશે, 2H+ આયનો મળશે અને CO3-2 આયન મળશે. હવે જે આ H+ આયનો અહીંયા આપણને મળેલા છે તે H+ આયનો વત્તા વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ પણ રહેલો છે. આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં ઘણા બધા વાયુ છે જેમાંથી ઓક્સિજન પણ વાયુ રહેલો છે બરાબર. એ ઓક્સિજન વાયુ શું કરશે, ક્ષારણની પ્રક્રિયામાં ભાગ લેશે. તો અહીંયા શું આવશે, 2H+ O2. આ O2 ક્યાંથી આવ્યો, વાતાવરણમાંથી આવ્યો. H+ ક્યાંથી આવ્યો, વાતાવરણમાં રહેલા પાણી અને કાર્બન ડાયોક્સાઇડે પ્રક્રિયા કરીને કાર્બોનિક એસિડ બનાવ્યું, જેના આયનીકરણથી આપણને શું મળ્યું, H+ આયન મળ્યા બરાબર. તો આ H+ આયન અને ઓક્સિજન વાયુ છે એ એકંદરે પ્રક્રિયા કરશે. હવે પ્રક્રિયા કઈ છે, કેથોડ પર થતી રિડક્શન પ્રક્રિયા છે. આપણને ખબર છે કે કેથોડ પર શું થાય છે, રિડક્શન થાય. રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન ઉમેરાય. હવે આ આયને જે ઇલેક્ટ્રોન મુક્ત કરેલા છે 4 ઇલેક્ટ્રોન, એ 4 ઇલેક્ટ્રોન અહીંયા શું થશે, ઉમેરાશે બરાબર. 4 ઇલેક્ટ્રોન ઉમેરાશે અને અહીંયા શું બનાવશે, 2H2O બરાબર. અહીંયા આપણે એક કામ કરી લઈએ, 4H+ લઈ લઈએ બરાબર. રિએક્શન ને બેલેન્સ કરી દેવાની. ચાલો, 4H+ O2 4 ઇલેક્ટ્રોન બરાબર. 4H+ આયન છે. એવું શા માટે કર્યું આપણે, જોઈએ કારણ કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન ને બેલેન્સ કરવા માટે 4 પોઝિટિવ ચાર્જ પર જોઈએ, 4 નેગેટિવ ચાર્જ હોય તો એની સામે 4 પોઝિટિવ આયન હોવા જોઈએ બરાબર, તટસ્થ થવા માટે. તો એટલા માટે આપણે અહીંયા શું કર્યું, 4H+ આયન ઉમેર્યા. આ 4H+ આયન ને તટસ્થ કોણ કરશે, 4 ઇલેક્ટ્રોન કરશે અને બંને સંયોજનને શું બનાવશે, પાણીનો. હવે આપણે શું જોવાનું છે, મેઇન પ્રક્રિયા જોવાની છે કે મેઇન પ્રક્રિયા એકંદરે કઈ પ્રક્રિયા થાય છે તે. જે કેન્સલ આઉટ થતું હોય એને કેન્સલ આઉટ કરી દેવાનું. જે બાકી વધે એ તમારી એકંદરે અથવા તો જે તમારી મેઇન કોષ પ્રક્રિયા છે તે. 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન છે, કેન્સલ થઈ જશે બરાબર. એના સિવાય બીજું કંઈ પણ કેન્સલ થતું નથી. તો જે વધે છે લખી દો, 2Fe + 4H+ + O2 બરાબર. It gives 2Fe+2 + 2H2O બરાબર. આ તમારી મેઇન રેડોક્સ રિએક્શન થઈ ગઈ બરાબર. બંને રિએક્શનને કમ્બાઈન કરશો તો તમારી શું બની ગઈ, મેઇન રેડોક્સ રિએક્શન. હવે હજુ પણ આગળ પ્રક્રિયા થાય છે બરાબર. આ કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા છે, પણ આ જે આખી રેડોક્સ પ્રક્રિયાને અંતે તમને જ્યાં નિપજ તરીકે 2Fe+2 આયન મળે છે અને પાણીનો અણુ મળે છે, એ હજુ પણ આગળ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે.
ચાલો આ બે Fe+2 આયન છે બરાબર. બીજું શું છે? બે પાણીના અણુ. એક શું કરશે? ફરી પાછા વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે બરાબર. ઓક્સિજનના એક પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે. 1/2 O2 નો અર્થ શું થશે? ઓક્સિજનનો એક પરમાણુ બરાબર. O2 લખેલો સિમ્પલ એવું લખેલું હોય કે O2 તો ઓક્સિજનનો અણુ થશે, પરંતુ 1/2 O2 લખેલું હોય તો શું આવશે? ઓક્સિજનનો એક પરમાણુ. તો બાકીનો વધારાનો જે ઓક્સિજનનો એક પરમાણુ છે એ ઓક્સિજનના પરમાણુ સાથે 2Fe+2 આયન છે અને પાણીનો અણુ છે એ પ્રક્રિયા કરીને બનાવશે Fe2O3 ફેરિક ઓક્સાઇડ બનાવશે બરાબર. અને આ જે ફેરિક ઓક્સાઇડ છે +4H+ આયન, આ 4H+ આયન છે છૂટા પડશે. હવે જે આ સંયોજન બનેલું છે Fe2O3 એ કોનું સૂત્ર છે? જે લોખંડને કાટ લાગે છે એનું સૂત્ર છે. એટલે કે લોખંડનો જે કાટ છે બરાબર, ઉપરનો જે રેડ પોર્શન છે એ શું છે? આયન ઓક્સાઇડ છે બરાબર. Fe2O3 છે. કાટ ક્ષારણની ઘટનાને અંતે જે લોખંડને કાટ લાગે છે તો એ કાટનું અણુસૂત્ર શું છે? Fe2O3 એટલે કે આયન ઓક્સાઇડ. હવે જે આ 4H+ આયન છૂટા પડેલા છે એ વધુ આગળ પ્રક્રિયા કરવામાં ભાગ લેશે. વધુ આગળ પ્રક્રિયા કરવામાં એટલે ફરી પાછા એ શું કરશે? ધીમે ધીમે અહીંયા એક બિંદુએ, દાખલા તરીકે મેં હમણાં ફિગર પાડેલી હતી બરાબર, એની અંદર લોખંડના ટુકડાના કોઈ પણ એક પોઈન્ટ પરથી કાટ લાગવાનું શરૂ થાય છે બરાબર. પછી ધીમે ધીમે લોખંડની આખી સપાટીની ઉપર કાટ લાગે છે. તો ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તો પ્રક્રિયાને આગળ વધારવા માટે આ જે 4H+ આયન છે એ આગળ પ્રક્રિયામાં ભાગ લેશે બરાબર. અહીંયા એવી રીતે પ્રક્રિયા ચાલુ રહેશે અને લોખંડની કાટ લાગવાની પ્રક્રિયા આગળ વધશે. હવે આ પ્રક્રિયાને અટકાવવા માટે અત્યારે હાલમાં ઘણા બધા ઉપાયો છે જે આપણે જોઈએ છે કે ઉપર આપણે રેડોક્સાઇડ લગાવીએ છીએ, લોખંડ હોય છે એને આપણે રંગકામ કરીએ છીએ જેથી ક્ષારણની ઘટનાને અટકાવી શકાય. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ બરાબર. કેમિકલ કાઇનેટિક્સ એ રાસાયણિક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે બરાબર એની ઉપર રિસર્ચ કરે છે બરાબર. તો રાસાયણિક ગતિકી એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે શું શોધવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે બરાબર. કેવી રીતે થવાના બે પર્યાય છે, મતલબ કે એને બે આપણે જુદી જુદી રીતે વિભાજિત કરી શકીએ છીએ. કેવી રીતે થવું એટલે કે એની મિકેનિઝમ અલગ હોય છે. બીજું કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે તો એ રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં પ્રક્રિયકો હોય છે બરાબર. પ્રક્રિયાને અંતે આપણને પ્રોડક્ટ મળે છે એટલે કે નિપજ મળે છે. તો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે, નિપજની સાંદ્રતા કેટલી છે, પ્રક્રિયાની ઝડપ કેટલી છે બરાબર. સંતુલન સ્થપાય કોઈ પ્રક્રિયા દરમિયાન તો સંતુલન કેટલું જલ્દી સ્થપાય છે બરાબર, અથવા કેટલું ધીમે સ્થપાય છે બરાબર. કઈ દિશામાં સંતુલન સ્થપાય છે, પુરોગામી દિશામાં સ્થપાય છે, પ્રતિગામી દિશામાં સ્થપાય છે, એ બધી વસ્તુઓનો અભ્યાસ કોણ કરે છે? રાસાયણિક ગતિકી કરે છે બરાબર. હવે આપણે એ જોવાનું છે કે જે રાસાયણિક ગતિકી છે એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે કેવી રીતે એ સમજવા માટે ઘણા બધા ટર્મ્સ છે. એની અંદર સૌથી પહેલા આપણે આજે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સૌથી પહેલા તો આપણે એવું જોઈશું કે રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રકારની થતી હોય છે બરાબર. વેગ એટલે કે ઝડપ બરાબર. રાસાયણિક પ્રક્રિયાની ઝડપ કેટલી છે
તો કુદરતમાં અમુક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ખૂબ જ ઓછા સમયગાળામાં થઈ જાય છે, બરાબર. એકદમ સ્પીડમાં આપણે કેલ્ક્યુલેટ પણ નથી કરી શકતા કે આ રાસાયણિક પ્રક્રિયા આટલી જલ્દી ફિનિશ થઈ ગઈ, બરાબર. તો અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એટલી હોય છે કે જેની સ્પીડ ઘણી જ વધારે હોય છે, બરાબર. આપણે મેઝર નથી કરી શકતા, આપણે માપી નથી શકતા. અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એટલી ધીમી થતી હોય છે કે એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા આપણને એવું લાગે છે કે સમયનો વ્યય થાય છે, બરાબર. અને અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એકંદરે વેગથી થતી હોય છે, એટલે કે નહીં એકદમ સ્પીડમાં કે નહીં એકદમ સ્લો. તો એવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે એનો આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ છીએ. હવે સૌથી પહેલું મેં એક્ઝામ્પલ આપેલું કે ખૂબ જ ઝડપી થતી પ્રક્રિયા. એનું એક્ઝામ્પલ આપણને બુકમાં પણ આપેલું છે કે ખૂબ જ ઝડપી થતી પ્રક્રિયા છે એ મતલબ કે આયનિક પ્રક્રિયા છે એક જાતની. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડ છે, બરાબર. સિલ્વર ક્લોરાઇડનું સિલ્વર ક્લોરાઇડ પણ સિલ્વર નાઇટ્રેટ AgNO3. સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ક્યારેક લેબમાં કરજો, પ્રેક્ટિકલ કરો ત્યારે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લેજો, એની અંદર NaCl નાખજો. જો તમે એક ડ્રોપ પણ નાખશો ને તો તમને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ્સ મળી જશે, માત્ર એક ડ્રોપ પણ. અને જેવું તમે ડ્રોપ નાખશો એવા જ તમને AgCl ના પ્રેસિપિટેટ્સ મળી જશે, બરાબર. તો અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે છે અને એને એનું 3 મળે છે, બરાબર છે. આ એક્વિયસ છે, આ સોલિડ છે AgCl. હવે આ પ્રક્રિયા છે એ એટલી ઝડપથી થાય છે, બરાબર. 10⁻⁻⁶ સેકન્ડમાં થાય છે, બરાબર. માઇક્રો સેકન્ડમાં થાય છે. તો એટલી ઝડપથી પ્રક્રિયા પૂરી થઈ જાય છે કે પ્રક્રિયાનો વેગ અથવા પ્રક્રિયાનો ઝડપ છે એ આપણે નક્કી કરી શકતા નથી, બરાબર. બીજી પ્રક્રિયાનો પ્રકાર છે કે ખૂબ જ ધીમી પ્રક્રિયા. ખૂબ જ ધીમી પ્રક્રિયાનો એક્ઝામ્પલ હમણાં જ આપણે જોઈએ કે લોખંડને કાટ લાગવો, બરાબર. કોઈ લોખંડનો ટુકડો તમે મૂકી દેશો, એને મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી, બરાબર, ડિપેન્ડ એની ક્વોલિટી કેવી છે એની ઉપર, બરાબર. એની ઉપર તમે કોઈક એની સાચવણી માટે તમે એની ઉપર કોઈ કવચ મારેલું છે કે નહીં, બરાબર, રેડ ઓક્સાઇડ મારેલો છે કે નહીં, રંગ કામ કરેલું છે કે નહીં, એની ઉપર ડિપેન્ડ કરે છે. પણ ક્ષારણની ઘટના છે એ કેવી છે? ખૂબ જ ધીમી છે, ખૂબ જ ધીમા વેગથી થતી હોય છે. 2 મહિના, 3 મહિના, 6 મહિના પણ લાગી જાય છે. તો આ પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે તમે એને કેલ્ક્યુલેટ કરવું, રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો તમને અસમર્થ લાગે છે, બરાબર. બિલકુલ એવું લાગે છે કે સમયનો વ્યય છે. તો અમુક પ્રક્રિયાઓ એટલી ધીમી થતી હોય છે કે જેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો અથવા તો રાસાયણિક પ્રક્રિયાની ઝડપ નક્કી કરવી આપણા માટે કેવી છે? બિલકુલ અર્થરહીન હોય છે. હવે ત્રીજી પ્રક્રિયાનો પ્રકાર કે અમુક પ્રક્રિયાઓ એવી થતી હોય છે કે જેનો વેગ કેવો હોય છે? નહીં એકદમ સ્પીડમાં કે નહીં એકદમ ધીમો, બરાબર. એકદમ સ્લો પણ નથી હોતો, એકદમ સ્પીડમાં પણ એ પ્રક્રિયા નથી થતી. તો એકંદરે કેવી હોય છે? એવરેજ પ્રક્રિયા હોય છે, બરાબર. એનો વેગ કેવો હોય છે? થોડોક એવરેજ હોય છે. તો એવી જે પ્રક્રિયાઓ હોય છે એમનો આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ છે આણ્વીય સ્તરે થતી પ્રક્રિયાઓ, બરાબર. ત્રીજો પ્રકાર કયો છે? આણ્વીય સ્તરે આણ્વીય સ્તરે થતી પ્રક્રિયા. એક્ઝામ્પલ લઈએ આપણે N2 + 3H2 it gives 2NH3. બરાબર. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુની એકબીજા સાથે પ્રક્રિયા કરીને આપણને શું મળે છે? એમોનિયા મળે છે. હવે આ આણ્વીય સ્તરે થતી પ્રક્રિયા છે, એટલે કે N2 છે, બરાબર. N ટ્રિપલ બોન્ડ N, બરાબર. હાઇડ્રોજન છે અને અહીંયા શું બનશે? NH3. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થશે એમાં શું થશે? સૌથી પહેલા તો આ 3 બોન્ડ તૂટશે, બરાબર. હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેના બોન્ડ તૂટશે અને નવા બંધ બનશે. કોના કોના? નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેના.
તો અહીંયા શું થશે, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે બોન્ડ તૂટવાની પ્રક્રિયા, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બોન્ડ તૂટવાનો સમયગાળો, બરાબર એ પ્રક્રિયા, અને પાછા નવા બંધ બનશે એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે નવા બંધ બને છે એ દરમિયાન થતો સમયગાળો અથવા એ દરમિયાન થતો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો હોય છે, થોડો સમય લાગે છે એના માટે, પણ એટલો ઓછો સમયગાળો પણ નથી લાગતો ને એટલો વધારે સમયગાળો પણ નથી લાગતો કે જેથી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકીએ નહીં, બરાબર. તો આવી જે આણ્વીય સ્તરે થતી પ્રક્રિયાઓ હોય છે કે જેમાં બોન્ડ તૂટે છે, બોન્ડ બને છે, એની ઉપર ઘણા બધા ફેક્ટર ડિપેન્ડ કરે છે, બરાબર. ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. દાખલા તરીકે મેં કીધું, પહેલા પણ કીધું કે જે પ્રક્રિયકો હોય છે એમની સાંદ્રતા, નિપજો હોય છે એમની સાંદ્રતા, બરાબર. તમે ટેમ્પરેચર કેટલું રાખો છો, તમે પ્રેશર કેટલું રાખો છો, તમે કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કરો છો કે નથી કરતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે. તો આ જે બધા પરિબળો હોય છે એના માટે જવાબદાર હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ આ પ્રકારની જે કેમિકલ રિએક્શન હોય છે એના માટે નક્કી કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ધારો કે આપણી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, કોઈ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે, એની ઉપરથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. દાખલા તરીકે એક રાસાયણિક પ્રક્રિયા છે A gives B, બરાબર. A શું છે, પ્રક્રિયક છે, B શું છે, નિપજ છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ સેન્ટેન્સમાં કે 1 મોલ પ્રક્રિયક A એ રાસાયણિક પ્રક્રિયાને અંતે 1 મોલ નિપજ B આપે છે, બરાબર. 1 મોલ પ્રક્રિયક A પ્રક્રિયાને અંતે 1 મોલ નિપજ B આપે છે. હવે જો મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો હોય, બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ, બરાબર. હવે અહીંયા કેવો વેગ થશે, સરેરાશ વેગ થશે, બરાબર. ધ્યાન રાખજો, સરેરાશ વેગ, બરાબર. શા માટે આપણે સરેરાશ વેગનો ઉપયોગ અહીંયા, મેં એવું કીધું કે સરેરાશ વેગ અહીંયા લખવો શા માટે, કારણ કે અમુક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જેને પૂર્ણ થવા માટે અમુક ચોક્કસ સમય લાગતો હોય છે, બરાબર. તો એ માટે આપણે શું લખીશું અહીંયા, સરેરાશ વેગ. હવે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ કેવી રીતે નક્કી કરી શકાય છે, નિપજોની સાંદ્રતા વધે, બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયાને અંતે પ્રક્રિયક ધીમે ધીમે ઓછો થતો જાય ને નિપજ ધીમે ધીમે બનતી જાય છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરી શકાય, કાં તો આપણે એક વસ્તુ બોલીએ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો, બરાબર, અથવા તો નિપજની સાંદ્રતામાં થતો વધારો, બરાબર. એક જ વસ્તુ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય, ધારો કે A માંથી B બને છે, બરાબર, તો એ ધીમે ધીમે ઓછો થશે એટલે શું થશે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે. A માંથી B બનશે, બરાબર, એટલે નિપજની સાંદ્રતા વધશે. તો અહીંયા શું આવશે, નિપજની સાંદ્રતામાં થતો વધારો, બરાબર. બે માંથી તમે કોઈ પણ એક વિશે લખીને રજૂઆત કરી શકો છો, કાં તો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવો અથવા તો નિપજની સાંદ્રતામાં થતો વધારો દર્શાવો. ચાલો, હવે અહીંયા કોણ છે પ્રક્રિયક તરીકે, A છે, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર કયો વેગ, સરેરાશ વેગ, બરાબર. અહીંયા શું આવશે, ડેલ્ટા A બાય ડેલ્ટા T, પણ આગળ શાનું ચિહ્ન આવે, માઇનસનું. ચાલો, હવે આપણે શા માટે લખેલું, ડેલ્ટા A બાય ડેલ્ટા T. હવે ડેલ્ટા શબ્દનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, ડેલ્ટા ચિહ્નનો ઉપયોગ જ્યારે આપણે કોઈ પણ જાતનો ફેરફાર દર્શાવવો હોય, બરાબર. જ્યારે આપણે ફેરફાર દર્શાવવો હોય ત્યારે આપણે ડેલ્ટાનો યુઝ કરીએ છીએ. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર. આપણે કોઈ પાત્ર લીધું, પાત્રની અંદર પ્રક્રિયા A લઈ લીધો, પછી એને આપણે રહેવા દીધું, બરાબર. પાત્રમાંથી ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને A માંથી B બને છે. હવે આપણે શું કરીશું, 5 મિનિટ પછી આપણે અવલોકન કરીશું કે A માંથી કેટલો B બન્યો, બરાબર. 5 મિનિટના અંતે આપણે અવલોકન કરીશું કે A માંથી B કેટલો બન્યો. ધારો કે આ 5 મિનિટ છે એને આપણે લઈ લીધું કે T1, બરાબર, સમયગાળો T1, બરાબર. ત્યાર પછી તમે બીજી 15 મિનિટ કે 20 મિનિટ પછી અવલોકન કરો છો કે A માંથી B કેટલો બને છે, તો એ તમારો સમય કયો થઈ જશે, T2, બરાબર. તો ડેલ્ટા T શું આવશે, ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1. હવે જ્યારે તમે T1 સમય એટલે કે 5 મિનિટ પછી અવલોકન કરો છો, તો 5 મિનિટ પછી અવલોકન કર્યા પછી જે A હતો શરૂઆતમાં તમે જે લીધેલો હશે એમાં તો ઘટાડો જોવા મળશે,
બરાબર. ફરી પાછું 20 મિનિટ પછી તમે અવલોકન કરશો તો એમાં વધારે પડતો ઘટાડો જોવા મળશે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયકમાં થતો ઘટાડો છે. બરાબર. તો એને કોના વડે દર્શાવાશે? ડેલ્ટા આર વડે. એને આપણે લખીશું R2 માઇનસ R1. એવી જ રીતે T1 સમયના અંતે એટલે કે 5 મિનિટના અંતે જે પણ પ્રોડક્ટ બને છે બી, બરાબર, થોડી બનશે, ગમે તેટલી બનશે, તો અહીં આપણે શું લખીશું? ડેલ્ટા પી. બરાબર. પ્રોડક્ટ માટે શું આવશે? ડેલ્ટા પી બરાબર P2 માઇનસ પી. બરાબર. 5 મિનિટના અંતે થોડું ઘણું બનેલું હશે, 20 મિનિટના અંતે પ્રોડક્ટ કેવી બનશે? વધારે બનશે. ચાલો, હવે અહીંયા આપણે શું લખવાનું? ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતા સમયનો ફેરફાર. આગળ શું આવશે? માઇનસ ચિહ્ન આવશે. માઇનસ ચિહ્ન શા માટે આવશે? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલા માટે. હવે આને આપણે નિપજની સાપેક્ષમાં લખવું હોય તો શું લખાશે? ડેલ્ટા બી છેદમાં ડેલ્ટા ટી. આવું શા માટે લખવામાં આવે છે? કારણ કે પ્રોડક્ટ છે, પી શું છે? નિપજ છે. નિપજની સાંદ્રતામાં એકંદરે વધારો થાય છે, અને વધારો થતો હોવા માટે આપણે અહીંયા કોઈ પણ ચિહ્ન મૂકતા નથી. એનો અર્થ શું થશે? કે પોઝિટિવ છે. બરાબર. તો જ્યારે પણ સરેરાશ વેગ દર્શાવવામાં આવે છે ત્યારે સમયના ફેરફારની સાપેક્ષમાં દર્શાવવામાં આવે છે, અને પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા શામાં દર્શાવવામાં આવે છે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર હંમેશા માઇનસમાં દર્શાવવામાં આવે છે, અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર હંમેશા ધનમાં દર્શાવવામાં આવે છે. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી આપણને લખવામાં ખબર પડે. દાખલા તરીકે મારી પાસે અહીંયા કોઈ રિએક્શન છે, 2x + 3y = 3z. ચાલો, 2x + 3y it gives 2z. બરાબર. હવે ધારો કે આ કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયાનો મારે સરેરાશ વેગ લખવો છે. રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ. બરાબર. હવે આપણે શોર્ટમાં એવું બોલીશું, રેટ ઓફ રિએક્શન, ROR. રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો દર. કઈ પ્રક્રિયાનો દર? સરેરાશ પ્રક્રિયાનો દર. બરાબર. ચાલો, હવે અહીંયા શું થાય છે? જુઓ, x એક પ્રક્રિયક છે. બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા સમયની સાથે ઘટે, એટલા માટે અહીંયા શું લખવાનું આપણે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ ઘટાડો છે એટલા માટે શું આવશે? આગળ માઇનસ આવશે. હવે જો આગળ સહગુણક છે 2. બરાબર. આગળ સહગુણક કેટલો છે? 2. તો આપણાથી શું લખાશે? -1/2. બરાબર. જ્યારે કોઈ પણ પ્રક્રિયક હોય એની આગળ સહગુણક લખેલો હોય તો એને આ રીતે દર્શાવવું. એ જ રીતે આપણે y માટે લખવું હોય, y બીજો પ્રક્રિયક છે તો શું આવશે? -1/3. 3 એ શું છે? એનો સહગુણક છે. આગળ શું આવશે? ડેલ્ટા y બાય ડેલ્ટા ટી. અને જ આપણે જો નિપજના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાશે? આગળ z ને આગળ પણ સહગુણક છે, કેટલો છે? 2. પણ અહીંયા શું આવશે? +1/2 ડેલ્ટા z બાય ડેલ્ટા ટી. બરાબર. આ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં આવે છે. બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો તમારે જોઈ લેવાનું કે પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે સમયની સાથે. બરાબર. એ રીતે લખવાનું, અથવા તો નિપજની સાંદ્રતામાં કેટલો વધારો થાય છે સમયની સાથે, એ તમારે નોંધવાનું હોય છે. બીજી વસ્તુ, ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા લખીએ કે x થી y. બરાબર. હવે અહીંયા શું થશે? સમયની સાથે x માં ઘટાડો થશે. તો અહીંયા આપણે શું લખી શકીએ કે x નો અદ્રશ્ય થવાનો સમય. બરાબર. x નો અદ્રશ્ય થવાનો સમય. રેટ ઓફ ડિસએપિયરન્સ. ડિસએપિયરન્સ એટલે કે દૂર થવું. બરાબર. આ બધા આપણા પ્રેક્ટિકલના વર્ડ છે જે તમને આવડવા જોઈએ. રેટ ઓફ ડિસએપિયરન્સ એટલે કે
અદ્રશ્ય થવાનો સમયગાળો, તો અહીંયા શું આવશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી માનાંકમાં લખવામાં આવે છે, અને આગળ કોઈ પણ જાતનો પ્લસ માઇનસ ચિહ્ન મૂકવામાં આવતું નથી. એવી જ રીતે વાયનો દ્રશ્ય થવાનો સમયગાળો, બરાબર, વાય બનશે એટલે શું આવશે દ્રશ્ય થવાનો સમયગાળો શું આવશે ડેલ્ટા વાય બાય ડેલ્ટા, બરાબર. આનો એકમ શું આવશે, જો રેટ ઓફ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે, બરાબર, એમાં આપણે શું લખીએ છીએ પ્રક્રિયાઓ કે નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય. હવે સાંદ્રતાને આપણે શામાં દર્શાવીએ છીએ, મોલ પર લીટરમાં દર્શાવીએ છીએ, બરાબર. છેદમાં શું આપણે લખીએ છીએ ડેલ્ટા ટી, બરાબર. ટી નો એકમ કયો છે સેકન્ડ, તો એકમ શું બનશે મોલ પર લીટર પર સેકન્ડ, બરાબર. જો તમારો પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોય તો અહીંયા શું આવશે એટમોસ્ફિયરિક પ્રેશર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, એટલે એટમોસ્ફિયરિક પ્રેશર પર સેકન્ડ, બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ છીએ, આપણો ટાઈમ પૂરો થાય છે એટલા માટે. આગળ આપણે જોઈશું ત્વરિત વેગ વિશે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ત્વરિત વેગ વિશે. ત્યાં સુધી કોઈ પણ ક્વેશ્ચન કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે, થર્ડ ચેપ્ટર પણ પૂરું થાય છે, ચોથું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. થર્ડ ચેપ્ટરના એક્ઝામ્પલ કરવાના, સાથે સાથે ચોથું ચેપ્ટર જેમ જેમ ચાલે તેમ તેમ થિયરીના એક્ઝામ્પલ પણ, થિયરીની સાથે સાથે જે એક્ઝામ્પલ આવતા હોય પણ કરતા રહેવાનું, બરાબર. આ જે ટોપિક બન્યા ટોપિકના પછી એક એક્ઝામ્પલ છે ઉદાહરણનું, એ તમારે જાતે કરવાનું, એના રિલેટેડ સ્વાધ્યાયનું